સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગરમીથી બચવા માટે આજે આપણે કાચી કેરીનું શરબત બનાવીશું, કારણ કે અત્યારે હવે ધીમે ધીમે લૂનું પ્રમાણ ખૂબ જ વધશે, એટલે કાચી કેરીનું શરબત પીવું ખૂબ જ સારું છે। દિવસમાં એકવાર કાચી કેરીનું શરબત પી લેવામાં આવે તો લૂથી બચી શકાય છે। અને જે લોકોને જેન્ટ્સ લોકોને બહાર જવાનું હોય એને તો અચૂક આ શરબત આપવું જોઈએ, તો તેના માટે અહીંયા આપણે લીધી છે 100 ગ્રામ જેટલી કાચી કેરી। કાચી કેરીને આપણે ધોઈ લેવાની છે અને રફલી ચોપ કરી લેવાની છે। અહીંયા 2 ટેબલ સ્પૂન ખડી સાકર લીધી છે। સાકરનો જ ઉપયોગ કરવો, ખાંડનો ઉપયોગ બિલકુલ ન કરવો, કારણ કે સાકર ને બધુંય આમ તાસીરમાં જોવો તો બધું ઠંડુ હોય, એટલે આપણે સાકરનો ઉપયોગ કરશું। અહીંયા 12 થી 15 નંગ જેટલા ફુદીનાના પાન લીધા છે। ફુદીનો ગરમીમાં ખૂબ જ સારો। 1 ઇંચ આદુનો ટુકડો લઈ છાલ કાઢી અને આ રીતે ચોપ કરી લીધા છે। તેમાં હવે એનો ટેસ્ટ વધારવા અહીંયા આપણે શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર અને 1 લીંબુનો રસ લીધો છે। અહીંયા મેં જલજીરા પાવડર લીધો છે, આપણે જે આ જલજીરા પાવડર આવતો હોય તે લીધો છે, અને જલજીરા પાવડરથી એકદમ સરસ ટેસ્ટી એવું શરબત આપણું લાગશે। અને ચાટ મસાલો છે, બધું અડધી ટીસ્પૂન જેટલું લીધું છે। સંચળ પાવડર આવે એટલે નિમકની જરૂર નથી પડતી અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા ફુદીનાને પણ ધોઈને જ લેવાનો છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ફુદીનામાં માટીનું પ્રમાણ વધારે હોય છે। હવે એક મિક્સર જાર લઈ અને બધું જ આપણે સાથે એડ કરી દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એક મિક્સર જારમાં આપણે બધું જ સાથે એડ કરી દીધું છે। તેમાં આપણે 4 થી 5 નંગ આઈસ ક્યુબ લઈ લેશું, જેથી કરીને ટેસ્ટ તો વધશે પણ સાથે સાથે તેનો કલર પણ તેવો જ જળવાઈ રહેશે। એકવાર આપણે ક્રશ કરી લેશું અને જરૂર પડશે તો તેમાં ઠંડુ પાણી જ એડ કરીશું। અહીંયા હું ક્રશ કરી લઈશ। અહીંયા આપણે બધું જ ક્રશ કરી લીધું છે, તેમાં અડધો ગ્લાસ જેટલું મેં ઠંડુ પાણી એડ કરી દીધું હતું, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આને હવે આપણે ગાળી લેશું, આને આપણે બધું જ ગાળી લેશું। જરૂર પડે તો ઠંડા પાણીનો જ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને એકદમ સરસ એવું ટેસ્ટી થશે। એકદમ ઘસી અને બધું જ પલ્પને ખૂબ જ ઘસી લેવાનો। ઉપરથી આપણે થોડુંક ઠંડુ પાણી ઉપર લઈ લેશું, એટલે બધો જ પલ્પનો ટેસ્ટ અંદર આવી જાય। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું આપણું શરબત તૈયાર છે। સર્વ કરીશું। એકદમ સરસ શરબત એવું આપણું તૈયાર છે, એસિડિટીથી પણ બચાવશે અને વિટામિન સી થી ભરપૂર એવું શરબત આપણું તૈયાર છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મસ્ત એવું શરબત તૈયાર છે આપણું। એસિડિટી, ગેસ, લૂ બધાથી આપણને બચાવશે અને સાથે સાથે વિટામિન સી થી ભરપૂર છે। તો તમે પણ આ રીતના બનાવો, અને કેવી રીતે બનાવો છો, જો બનાવતા હોય તો કાચી કેરીનું શરબત એ કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો લાઈક ચોક્કસ કરજો। હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।